નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। કેમ છો બધા? આશા છે કે બધા જ મજામાં હશો। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ઉનાળામાં જ નહીં પણ 12 મહિને ઘણા લોકોને પરેશાન કરે છે અને એ છે શરીરની ગરમી એટલે કે પિત્ત વધવું। એટલે શું કહેવાય મિત્રો? મોઢામાં છાલા પડે, એસિડિટી થાય, ચામડી પર દાણા કે ફોડા થાય, આંખોમાં બળતરા લાગે, હાથ પગ ગરમ લાગે, પેશાબમાં બળતરા થાય અને ઉપરથી મૂડ પણ ચીડચીડું બને। મિત્રો, તમને પણ આવું થાય છે ને? તો કોમેન્ટમાં એક શબ્દ જરૂર લખજો, હા, જેથી મને ખબર પડે કે હું એકદમ સાચા લોકોને વાત કરી રહ્યો છું। આજના વિડીયોને જો તમે છેલ્લે સુધી જોઈ લેશો ને તો તમને એક સરળ રૂટીન ઘરેલું ઉપાય અને એકદમ પ્રેક્ટિકલ પ્લાન મળી જશે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। તો ચાલો વધારે મોડું ના કરતા વિડીયોની શરૂઆત કરીએ। પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે કે હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો, પરિવારના સભ્યો તેમજ ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો। મિત્રો, એક નાની પણ મહત્વની વાત, આ વિડીયો જનરલ જાણકારી માટે છે। જો તમને ખૂબ જ તાવ, બેહોશી, ગભરાટ, કન્ફ્યુઝન કે ઘણા દિવસથી બળતરા, લોહી આવવું અથવા તો બીમારી વધી રહી હોય તો તરત જ ડોક્ટરને મળવું જરૂરી છે। ગરમીમાં કેટલીક વખત હીટ એક્ઝોશન એટલે કે હીટ સ્ટ્રોક જેવી સ્થિતિ ગંભીર પણ થઈ શકે છે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા જાણી લઈએ કે શરીરની ગરમી કે પિત્ત એટલે શું। મિત્રો, શરીરની ગરમી એ શબ્દ આપણે રોજ બોલીએ છીએ પણ હકીકતમાં એનો અર્થ ઘણી વખત એવું થાય છે કે શરીર અંદરથી ઓવરહીટ લાગ્યું, વધારે પરસેવો, તરસ કે થાક, મોઢામાં છાલા, એસિડિટી, છાતીમાં બળતરા, કબજિયાત અથવા મસાલાથી તરત જ પેટ બગડવું, પિમ્પલ્સ, રેસિસ, ઊંઘ ઓછી થવી, મૂડ ચીડિયો, ગુસ્સો ઝડપથી આવવો, પેશાબ પીળો અથવા તો ઘાટો અને બળતરા થવી। મિત્રો, તમે ધ્યાન આપ્યું છે? ગરમી વધે ત્યારે માણસ બહારથી નહીં અંદરથી પણ ચીડિયો થઈ જાય છે। એ ઘણી વખત ડિહાઇડ્રેશન અને બોડી સ્ટ્રેસનું પણ સિગ્નલ હોય છે। હવે આયુર્વેદ મુજબ પિત્ત એટલે શરીરમાં ગરમી, પાચન અને મેટાબોલિઝમ સાથે જોડાયેલું તત્વ। જ્યારે પિત્ત વધે ત્યારે જલન, બળતરા, તીખાશ વધે। પણ અહીં હું તમને સિમ્પલ ફોર્મ્યુલા આપી દઉં। જો શરીરમાં ગરમી વધી રહી છે તો 3 વસ્તુઓ ચેક કરો। પહેલું છે પાણી એટલે કે હાઇડ્રેશન, બીજું છે ખોરાકમાં મસાલો, તળેલું અને ખાટું કેટલું છે, અને નંબર 3 છે ઊંઘ અથવા તો ટેન્શન કેટલું છે। મિત્રો, 80% કેસમાં આ 3 અંદરની જ જવાબ છુપાયેલો હોય છે। હવે હું તમને એક મજાની વાત કહું, શરીર બોલતું નથી પણ સંકેત આપે છે। ગરમી વધે ત્યારે શરીર આમ જ કહે છે, ભાઈ પાણી ઓછું છે, આ મસાલો અથવા તો ફ્રાય ફૂડ વધારે ભાડે પડી રહ્યો છે, મને ઊંઘ જોઈએ છે, મને ટેન્શન ઓછું કરો। ચાલો એક નાની અને સેલ્ફ ચેક કરીએ। એમાં પહેલું છે પાણીનું લેવલ। જો તમારો પેશાબ ઘાટો પીળો રહે અને દિવસમાં વારંવાર નથી થતો તો મોટા ભાગે તમને પાણી ઓછું છે, આ જનરલ ઇન્ડિકેશન છે। નંબર 2 છે મોઢામાં ચાલા અથવા તો એસિડિટી। આ 2 વસ્તુઓ ઘણીવાર સાથે આવે છે કારણ કે અંદર ઇરિટેશન વધે છે। નંબર 3 છે ચામડી પર દાણ અથવા તો ખંજવાળ, પસીનો, ગરમી અને તેલિયો ખોરાક જે સ્કિન પર રિએક્શન આપે છે। મિત્રો, અહીં સૌથી મહત્વની વાત, દરેક ગરમી પિત્ત જ નથી, ક્યારેક ઇન્ફેક્શન, દવા, હોર્મોન, થાઇરોઇડ અને પેટની સમસ્યા કંઈ પણ હોઈ શકે છે। એટલે જ આપણે આગળ ક્યારેક ડોક્ટર પાસે જવું એ પણ જોઈશું। મિત્રો, હવે રોજિંદી ભૂલોની વાત કરીએ। ગરમી વધવાનું કારણ 3 બકેટમાં આવે છે, જેમાં નંબર 1 છે ખોરાકની ભૂલ એટલે કે ડાયટરી ટ્રિગર। વધારે મસાલેદાર મરચું કે ગરમ મસાલા વાળું, તળેલું, ફાસ્ટ ફૂડ, બહુ ખાટું, આમલી, અથાણું કે વધુ ખાટી ચટણી, વધારે ચા કે કોફી, દારૂ જો લેતા હોય તો, બહારનું ઓઇલી અથવા તો ખાવું વારંવાર, અનિયમિત સમય, એક દિવસમાં 1 વાગે લંચ તો બીજા દિવસે 4 વાગ્યે। મિત્રો, તમને પણ એવું થાય છે ને? આજે તો સમોસા ભજીયા ખાઈ લઈએ, કાલથી ડાયટ કરશું અને કાલ એવી ને એવી જ। નંબર 2 છે રૂટીનની ભૂલો એટલે કે લાઇફસ્ટાઇલ ટ્રિગર। બપોરે તડકામાં ફરવું, કામ કરવું, ઊંઘ ઓછી થવી, બપોરે ભારે કામ અથવા તો વર્કઆઉટ, પાણી ઓછું પીવું, એકદમ ટાઈટ કપડાં, પસીનો અટકે, રૂમમાં વેન્ટિલેશન ઓછું। WHO કે NSH જેવી હેલ્થ એડવાઇઝરીમાં પણ ગરમીમાં કુલ રહેવું, હાઇડ્રેટ રહેવું અને ગરમ સમય એટલે કે બપોરમાં
એક્સ્ટ્રા કાળજીની ભલામણ કરવામાં આવી છે. નંબર 3 છે મનની ભૂલો એટલે કે સ્ટ્રેસ ટ્રિગર. મિત્રો, પિત્ત વધે ત્યારે માત્ર પેટ નહીં, મગજ પણ ગરમ થાય છે. ટેન્શન, ગુસ્સો, ઓવરથિંકિંગ બધું પિત્તને ફીડ કરે છે. તમને પણ ક્યારેક થયું છે ખાલી ટેન્શનમાં જ એસિડિટી વધે? એટલે માત્ર ખોરાકથી નથી, પણ મન શરીર બંનેની છે. હવે મિત્રો, હું તમને 3 ગોલ્ડન રૂલ આપીશ, એ તમે લખી લેજો. જેમાં રૂલ 1 છે પાણી પીવાનું. તરસ લાગે ત્યારે નહીં, સમય મુજબ. ગરમીમાં તરસ લાગે ત્યાં સુધી રાહ જોઈને પીશો તો મોડું થાય છે. ઘણા માર્ગદર્શકો પણ કહે છે રેગ્યુલર ફ્લુઇડ્સ લો. હવે પાણી કેટલું પીવું જોઈએ એ વ્યક્તિ પ્રમાણે. કિડની કે હાર્ટ ઇસ્યુ હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. રૂલ નંબર 2, મસાલો, તળેલું અને ખાટું એ ઓછું લેવું. આ 3 ઓછું કર્યું તો 50% રાહત ઘણી વખત અહીં જ મળે છે. નંબર 3 છે ઊંઘ, ઠંડક અને શાંતિ. રાત્રે મોડું સૂવું. મોબાઈલ એટલે નેક્સ્ટ ડે ગરમી અને પિત્ત વધે. હવે આવે છે સૌથી પ્રેક્ટિકલ પાર્ટ, ક્યાં શું ખાવું, શું પીવું અને ઘરે શું ઉપાય કરી શકાય. ચાલો સીધા કામની વાત કરીએ. મિત્રો, ગરમીમાં કુલિંગ ડાયટનો અર્થ એવું નથી કે તમે ફ્રીજનું ઠંડુ પાણી ગડગડાટ પી લો. કુલિંગનો અર્થ એ છે પચવામાં હળવું, પાણીદાર અને ઇરિટેશન ઓછું કરતું. શું ખાવું જોઈએ? કાકડી, દૂધી, તુરિયા, પરવળ, દહીં કે છાશ જો તમને સૂટ કરે તો. ખીચડી, મગદાળ, ચોખા કે રોટલી સાથે હળવું શાક. ફળમાં તરબૂચ, ખરબૂચ, દાડમ, નાળિયેર પાણી. કિડનીની સમસ્યા હોય તો સાવચેતી રાખવી. સલાડમાં કાકડી અને ટમેટા. કેટલાકને ટમેટાથી એસિડિટી વધે તો તમારા શરીરની તાસીર પ્રમાણે લઈ શકાય. હવે શું ટાળવું જોઈએ? તો મિત્રો, રોજ બહારનું તળેલું, ખૂબ તીખું, વધુ અથાણું, સોફ્ટ ડ્રિંક અને લેટ નાઇટ ભારે ખાવું. મિત્રો, હું તમને બધી જ વસ્તુઓ બંધ કરવાનું નથી કહેતો. હું કહું છું 7 દિવસ એક્સપેરિમેન્ટ કરો. તમારી બોડી પોતે રિઝલ્ટ બતાવી દેશે. ચાલો એક નમૂનાનો એક દિવસ બતાવું. સવારે ઉઠ્યા પછી રૂમ ટેમ્પરેચરે પાણી ધીમે ધીમે પીવું. ઈચ્છો તો ધાણા, વરિયાળીનું પાણી. હું આગળ રીત કહું છું. નાસ્તામાં પોહા, ઉપમા, ઓછા તેલમાં અથવા ઓટ્સ કે દળિયા અથવા ઈડલી સંભાર લઈ શકાય. બપોરે જમવામાં દાળ, ચોખા કે રોટલી, દૂધી, તુરિયા, પરવળનું શાક અને સાઈડમાં છાશ લઈ શકાય. સાંજે કાકડી અથવા તો ફળ અથવા હળવી ચા જે બહુ સ્ટ્રોંગ ના હોય. અને રાત્રિના ભોજનમાં ખીચડી અથવા તો હળવો ખોરાક. અને સૌથી મહત્વનું, ભોજન પછી તરત જ સૂવું નહીં. મિત્રો, હવે આવે છે ઘરેલું ઉપાય જે લોકો સૌથી વધારે શોધે છે. પણ પહેલા એક રૂલ, ઘરનો ઉપાય એટલે સપોર્ટ. કોઈ મેજિક નથી. સાચું કામ તો ડાયટ અને રૂટીન કરશે, પણ આ ઉપાય એની મદદ જરૂર કરશે. ઉપાય નંબર 1 છે ધાણા વરિયાળીનું પાણી. એક દિવસમાં સિમ્પલ રિલીફ. રાત્રે 1 ગ્લાસ પાણી લો અને 1 ચમચી ધાણા અને અડધી ચમચી વરિયાળી નાખો. સવારમાં ગાળીને પી લો. મિત્રો, બહુ લોકો કહે છે આ પીધા પછી મોઢાની બળતરા ઘટી ગઈ, પરંતુ જો તમને કોઈ એલર્જી, દવા ચાલતી હોય તો સાવચેતી જરૂર રાખજો. ઉપાય નંબર 2 છે છાશ કે જે મસાલા વગરની. છાશમાં વધારે મસાલો નાખીને ગરમ ન બનાવશો. સાદી છાશમાં થોડું જીરું, ધાણા, હળવું ઇનફ છે. મિત્રો, ઉપાય નંબર 3 છે નાળિયેર પાણી. પસીનો વધારે આવતો હોય તો લોકોને સારી લાગણી થાય છે. કિડની કે પોટેશિયમની સમસ્યા હોય તો ડોક્ટરને જરૂર પૂછવું. ઉપાય નંબર 4 છે આમળા કે દાડમ. દાડમ ઘણા લોકોને એસિડિટીમાં સૂટ કરે છે. આમળા પણ લોકપ્રિય છે, પણ કોઈને ખાટું તકલીફ આપે તો તે ટાળવું જોઈએ. ઉપાય નંબર 5 છે તડકામાંથી આવ્યા પછી કુલ શાવર કે ઠંડુ કપડું. ગરમીમાં શરીર ઠંડુ રાખવું જરૂરી છે. કુલ શાવર કે દમ્પ ક્લોથ જેવી ટિપ્સ હોટ વેધરમાં મદદરૂપ થઈ શકે છે. હવે એક વાત કહું, ઘરેલું ઉપાયથી પણ વધારે પાવરફુલ છે દૈનિક ટેવો. ચાલો એના પર જઈએ. મિત્રો, ગરમીમાં રૂટીન એટલે સૌથી મોટો હેક. હેબિટ નંબર 1 છે 11 થી 3 વચ્ચે ખાસ ધ્યાન રાખવું. ઘણા હેલ્થ ગાઈડ્સ કહે છે દિવસના સૌથી ગરમ સમયમાં બહારનું કામ ઓછું રાખો. તમારું કામ એવું હોય તો છાંયો, બ્રેક, પાણી કે ટોપી એટલું તો જરૂર કરી શકો. હેબિટ નંબર 2, કપડા લૂઝ અને કોટનના પહેરો. પસીનો બહાર નીકળશે તો અંદરની ગરમી ઓછી લાગશે. હેબિટ નંબર 3, ઊંઘ અથવા તો પિત્તનું બ્રેક. લેટ નાઇટ એટલે કે આગળના દિવસે પિત્ત વધે, ઓછામાં ઓછું 7 કલાક માટે ટ્રાય કરો. હેબિટ નંબર 4, ટેન્શનને ઠંડુ કરવાની ટેકનિક બનાવો. મિત્રો, 2 મિનિટ આંખ બંધ કરો, ધીમે શ્વાસ લો અને મનમાં કહો હું શાંત છું. આ નાની વાત નથી, શરીર ખરેખર રિસ્પોન્ડ કરે છે. મિત્રો, હવે એક એવો ભાગ જે બહુ અંડર રિલેટેડ છે, કુલિંગ બ્રીથિંગ. શીતળી અને શીતકારી પ્રાણાયામ ઘણા લોકો ગરમીમાં કરે છે, જે આયુર્વેદ અથવા તો યોગમાં લોકપ્રિય છે. પણ
જો તમને અસ્થમા, શ્વાસની તકલીફ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ટ્રેનર કે ડોક્ટરને જરૂર પૂછજો. હવે પ્રશ્ન થાય કે કેમ કરવું, તો મિત્રો શાંત જગ્યાએ બેસો, 5 મિનિટ ધીમા શ્વાસ લો, પછી 10 થી 15 વખત હળવું કુલિંગ બ્રીથ લો, પછી નોર્મલ શ્વાસ લેવા. મિત્રો આવું 7 દિવસ કરો અને પછી કહેજો મૂડ અને ગરમીમાં કેટલો ફરક લાગ્યો. મિત્રો હવે હું 4 કોમન પ્રોબ્લેમ્સ પ્રેક્ટિકલ રીતે સોલ્યુશન લાવવાના ઉપાયો જણાવું. એમાં પહેલું છે મોઢાના છાલા. તીખું ખાટું થોડા દિવસ ઘટાડો, પાણી અને નરમ ખોરાક લો, દહીં કે છાશ જો સૂટ કરે તો લેવું. તમને પણ એવું થાય છે ને કે છાલા પડે પછી કંઈ પણ ખાવાનું મન ન થાય, એ સમયે બોડીને શાંત ખોરાક આપો. નંબર 2 છે એસિડિટી કે છાતીમાં બળતરા. લેટ નાઇટ ખાવાનું બંધ કરો, નાના પોર્શનમાં ખાવું, ખૂબ ચા કે કોફી ઓછી કરો, ભોજન પછી તુરંત જ સૂવું નહીં. નંબર 3 છે પેશાબમાં બળતરા. પાણી ફ્લુઇડ્સ વધારવા પડે, પણ જો બળતરા સતત રહે, તાવ આવે કે દુખાવો રહે તો યુટીઆઈ જેવી સમસ્યા હોઈ શકે. તેના માટે ડોક્ટરની સલાહ લેવી ખાસ જરૂરી છે. નંબર 4 છે ચામડી પર દાણા કે ગરમીના દાણા. પસીનો સુકાવવો, લૂઝ કપડા, સ્કિન ક્લીનિંગ અને તેલ ઓછું વાપરવું, તડકાથી બચાવ કરવો. મિત્રો હવે થોડા ભ્રમ તોડીએ. ભ્રમ નંબર 1 છે ફ્રીજનું ઠંડુ પાણી પીવું એટલે ગરમી તરત જ ઉતરી જાય. મિત્રો થોડી વાર કૂલ લાગે, પણ ઘણા લોકોને પેટનો શોક લાગે છે, એસિડિટી વધે છે. તેના માટે બેસ્ટ રૂમ ટેમ્પરેચર કે સામાન્ય ઠંડુ પાણી પી શકાય. ભ્રમ નંબર 2 છે ઉપાય પીધો એટલે મસાલા તળેલું ચાલશે. ના મિત્રો, ઉપાય સપોર્ટ છે, લાયસન્સ નથી. ભ્રમ નંબર 3 ગરમી થાય એટલે ફક્ત ઉનાળો જ જવાબદાર. સ્ટ્રેસ, ઊંઘ અને ખોટી ખાવાની ટેવો એ પણ સૌથી મોટું કારણ છે. મિત્રો આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો થતા હશે, તો મિત્રો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂર જણાવો અને ઘણા સામાન્ય રોજબરોજના દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની ચાલો જાણકારી લઈએ. જેમાં પહેલો કોમન સવાલ છે કે ગરમીમાં પિત્ત કેમ વધે છે? પાણી ઓછું, મસાલો કે તેલ વાળું વધારે, ઊંઘ ઓછી અને ટેન્શન વધારે, આ એના મેઇન કારણ છે. બીજો અગત્યનો સવાલ કે મોઢામાં છાલા કેમ પડે છે? ઇરિટેશન વધે, ખોરાક તીખો કે ખાટો હોય, શરીર ગરમ હોય અને ક્યારેક વિટામિનની કમી કે અન્ય કારણ પણ જવાબદાર હોઈ શકે છે. ત્રીજો અને વારંવાર પૂછવામાં આવતો સવાલ કે તરબૂચ રોજ ખાઈ શકાય? જો સૂટ કરે તો ઠીક છે, પણ અતિ નહીં. ડાયાબિટીસ હોય તો માત્રા કંટ્રોલમાં રાખવી. ચોથો અને મહત્વનો સવાલ, છાશ કોને સૂટ ન કરે? કેટલાકને દહીંથી એસિડિટી અને કફ વધે છે, તો છાશને તમારા શરીર પ્રમાણે લઈ શકાય. પાંચમો અગત્યનો સવાલ કે શું ચા બંધ કરવી પડે? બંધ કરવાની ફરજ નથી, પણ સ્ટ્રોંગ અને કફ વધારે ગરમી વધારી શકે છે. છઠ્ઠો અને દવાખાનામાં વારંવાર પૂછાતો પ્રશ્ન કે પેશાબમાં બળતરા થાય તો શું કરવું? ફ્લુઇડ્સ વધારવા, પણ જો 1-2 દિવસમાં સુધારો ન થાય, તાવ કે દુખાવો હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. સાતમો સવાલ કે ગરમીમાં કયું ફળ બેસ્ટ ગણાય? દાડમ, તરબૂચ, ખજૂર, દ્રાક્ષ માત્રા મુજબ લઈ શકાય અને પાણીદાર ફળ એ બેસ્ટ છે. આઠમો પ્રશ્ન કે પિત્ત છે એટલે લોહી ગરમ છે? ના મિત્રો, આ લોકલ ભાષા છે. હકીકતમાં સિમ્પટમ બેઝ છે, કારણ અલગ હોઈ શકે. ગરમી કે પિત્ત ઘણીવાર પાણી, ખોરાક, ઊંઘ અને ટેન્શનથી વધે છે. 7 દિવસમાં મસાલો, તળેલું કે ખાટું ઓછું કરો, નિયમિત પાણી અને ફ્લુઇડ્સ લો. છાશ, ધાણા, વરિયાળીનું પાણી જેવી વસ્તુઓ ઘણા લોકોને મદદરૂપ થાય છે. સૌથી મોટું રૂટીન સુધારો, ઊંઘ સુધારો, મન શાંત રાખો. મિત્રો હું તમને એક ચેલેન્જ આપું છું, 7 દિવસ કુલિંગ ચેલેન્જ. 7 દિવસમાં ફક્ત 3 વસ્તુઓ કરો. 1. સમય પ્રમાણે પાણી પીવો. બીજું, તીખું તળેલું 50% ઓછું કરો. અને ત્રીજું, રાત્રે સમયસર ઊંઘ લો. પછી તમે જ કહેશો કે બોડી હલકી લાગે છે. મિત્રો તમારું શરીર એ તમારો મિત્ર છે, એને સંભાળશો તો એ તમને ક્યારેય દગો નહીં આપે. મિત્રો સ્વાસ્થ્ય એ સંપત્તિ છે અને નાની નાની આદતો મોટા બદલાવ લાવે છે. આજથી જ આ નવો ઉપાય તમારી જિંદગીમાં ઉમેરો. બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, ખુશ રહો અને તમારા જીવનનો આનંદ માણો.